વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત ચેપ્ટર 5 પાયાના આકારોની સમજૂતી સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 3 રેખાખંડ AB દોરી અને તેના પર કોઈ એક બિંદુ C A અને B વચ્ચે રેખાખંડ પર દર્શાવો। ત્યારબાદ રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA ની લંબાઈ માપો અને AB બરાબર AC plus CB છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ એક રેખાખંડ દોરીએ। આ રેખાખંડ દોર્યો એને આપણે નામ આપીએ રેખાખંડ AB। હવે રકમમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ C ને રેખાખંડ પર A અને B ની વચ્ચે કોઈ પણ જગ્યાએ મૂકવાનું છે। આપણે બિંદુ C ને રેખાખંડ પર આ જગ્યાએ દર્શાવ્યું છે। હવે રકમમાં આપ્યા પ્રમાણે રેખાખંડ AB માં તો વિદ્યાર્થી મિત્રો, તમારે માપપટ્ટીની મદદથી રેખાખંડ AB માપવાનો છે। હવે આ રેખાખંડ AB ની લંબાઈ आठ सेंटीमीटर थाय छे। मापपट्टीनी मददथी मापीए तो 8 सेंटीमीटर અને તમારે માપપટ્ટી પર જે માપ આવે, તમારે 6 સેન્ટીમીટર આવે તો તમારે 6 સેન્ટીમીટર લખવાનું। રેખાખંડની લંબાઈ 5 સેન્ટીમીટર આવે તો 5 સેન્ટીમીટર લખવાનું। તમારે માપપટ્ટીમાં જે માપ આવે તે લખવાનું। ત્યાર પછી એમ કહે છે રેખાખંડ BC ની લંબાઈ માપો। તો રેખાખંડ BC રેખાખંડ BC ની લંબાઈ 3 સેન્ટીમીટર થાય છે। હવે એમ કે છે રેખાખંડ CA, રેખાખંડ CA ની લંબાઈ રેખાખંડ CA ની લંબાઈ 5 સેન્ટીમીટર છે। હવે આકૃતિમાં આ રેખાખંડના માપ દર્શાવીએ। હવે પ્રશ્ન એમ કહે છે કે AB બરાબર AC પ્લસ BC છે। તો આપણે ગણતરી કરી અને જવાબ મેળવીએ। AB બરાબર AC પ્લસ CB બરાબર નીચે બરાબર AC નું માપ આપણે શોધ્યું, એ માપ છે 5 સેન્ટીમીટર। તો અહીંયા આપણે લખીએ 5 પ્લસ CB નું માપ 3 સેન્ટીમીટર અને કુલ માપ થાય 5 પ્લસ 3 બરાબર 8 સેન્ટીમીટર। હવે આપણે
અહીંયા જે માપ આપ્યા છે એ ચકાસીએ. AB ની લંબાઈ 8 સેન્ટીમીટર. તો અહીંયા પણ 8 સેન્ટીમીટર છે. આ AB નું માપ પણ 8 સેન્ટીમીટર છે. એટલે AB નું માપ ત્યાં લખીએ 8. જવાબ 8. આ બંને જવાબ સરખા આવે છે. એટલે એનો અર્થ એવો કે AB બરાબર AC પ્લસ CD થાય છે. દાખલા નંબર 4 રેખા પર ત્રણ બિંદુઓ A, B અને C દર્શાવવાના છે અને એમાંના માપ આપેલા છે. AB નું માપ, BC નું માપ અને AC નું માપ. હવે આપણે ત્રણેય માપ અહીંયા નીચે લખીએ છીએ. AB 5 સેન્ટીમીટર, BC 3 સેન્ટીમીટર, AC 8 સેન્ટીમીટર છે. તો કયું બિંદુ બાકીના બે બિંદુની વચ્ચે હશે? હવે એ ગણતરી કરવા માટે, એ શોધવા માટે આપણે અહીંયા ત્રણ રેખાખંડના માપ આપેલા છે. આ ત્રણ રેખાખંડના માપ એમાંથી જે રેખાખંડનું માપ ઓછું હોય તેવા બે રેખાખંડના માપનો સરવાળો એ ત્રીજા રેખાખંડ બરાબર થાય છે કે નહીં એ આપણે ચકાસીએ. તો AB નું માપ 5, BC નું માપ 3, AC નું માપ 8 કરતાં નાના છે. એટલે આપણે 5 અને 3 આ બંનેનો આપણે સરવાળો કરીએ. રેખાખંડ AB પ્લસ BC બરાબર AB નું માપ છે 5 પ્લસ BC નું માપ છે 3 અને જવાબ આવે છે 8 સેન્ટીમીટર. તો 8 સેન્ટીમીટર જે માપ છે એ AC નું માપ છે. એટલે આપણે અહીંયા આપણે લખી શકીએ કે AB પ્લસ BC બરાબર 8 સેન્ટીમીટર. અને 8 સેન્ટીમીટર છે ત્યાં આપણે AC લખી શકીએ કારણ કે AC નું માપ છે. તેથી AB પ્લસ BC બરાબર AC. વળી રેખાખંડ AB એના અંત્ય બિંદુઓ A અને B છે. રેખાખંડ BC એના અંત્ય બિંદુ B અને C છે. રેખાખંડ AB નું અંત્ય બિંદુ જે B છે એ રેખાખંડ BC નું એક પ્રારંભિક બિંદુ છે. એટલે આપણે કહી શકીએ કે B બિંદુ એ રેખાખંડ AC ની વચ્ચે છે.
A ડેશ B ડેશ C થાય. શરૂઆતમાં મેં તમને માહિતી આપી હતી વિદ્યાર્થી મિત્રો પ્રકરણ શરૂ થયું પહેલા કે જો A ડેશ B ડેશ C હોય એટલે કે A અને C ની વચ્ચે બે બિંદુ હોય તો AB પ્લસ BC એ બંનેનો સરવાળો AC જેટલો થાય. એટલે AB પ્લસ BC બંનેનો સરવાળો AC જેટલો થાય. बिंदु B ए दाखला नंबर 5 એમાં ચકાસવાનું છે કે બિંદુ D રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે. और પહેલા તો આપણે રેખા ઉપરની માહિતી જોઈએ કે રેખા પર બિંદુ A, બિંદુ B, બિંદુ C, બિંદુ D, બિંદુ E, બિંદુ F અને બિંદુ G દર્શાવેલું છે. હવે બિંદુ A એને સાપેક્ષ સંખ્યા 1 લીધી છે, બિંદુ B એને સાપેક્ષ 2, એવી રીતે C ને સાપેક્ષ 3, D ને સાપેક્ષ 4, E ને સાપેક્ષ 5, F ને સાપેક્ષ 6, G ને સાપેક્ષ 7. જેવી રીતે આપણે સંખ્યા રેખા દોરીએ છીએ અને સંખ્યા રેખા ઉપર આપણે અંકો દર્શાવીએ છીએ 0 1 2 3 4 5 6 7. આ અંકો આપણે ક્રમિક અંકો દર્શાવ્યા છે. હવે આ જે ક્રમિક અંકો દર્શાવ્યા છે એ દરેક અંક વચ્ચેનું અંતર સરખું છે અને આ અંતરને આપણે એક એકમ લઈએ તો એ બિંદુ એને સાપેક્ષ સંખ્યા 1 છે, એમાં એક એકમ ઉમેરીએ એટલે 2 એકમ થાય એટલે B ને સાપેક્ષ 2. હવે 2 માં એક એકમ ઉમેરીએ એટલે 3 થાય, C ને સાપેક્ષ 3 એકમ છે. એવી જ રીતે 3 માં એક એકમ ઉમેરીએ એટલે 4 થાય, 4 એકમ થાય, D ને સાપેક્ષ 4 છે. તો એવી જ રીતે આ દરેક અંકોમાં એક એકમ ઉમેરતા જે જવાબ મળે તેને સાપેક્ષ સંખ્યાઓ દર્શાવે છે. એટલે કે A અને B વચ્ચેનું અંતર 1 એકમ, B અને C વચ્ચેનું અંતર 1 એકમ, C અને D વચ્ચેનું અંતર 1 એકમ, E F વચ્ચેનું અંતર 1 એકમ, F અને G વચ્ચેનું અંતર 1 એકમ. હવે આપણે દાખલો કરીએ કે D બિંદુ એ રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે. D બિંદુ એ રેખાખંડ AG નું મધ્ય બિંદુ છે એટલે બે ભાગ પડે. રેખાખંડ AB અને રેખાખંડ AG. હવે આપણે રેખાખંડ AB ની લંબાઈ શોધીએ. તો AB ની લંબાઈ બરાબર AB વત્તા BC વત્તા CD
બરાબર AB નું માપ 1 એકમ, BC નું માપ પણ 1 એકમ, CD નું માપ પણ 1 એકમ, એટલે કુલ માપ થશે 3 એકમ. હવે આપણે DG નું માપ શોધીએ. DG બરાબર DE પ્લસ EF પ્લસ FG. DE 1 એકમ, EF 1 એકમ, FG 1 એકમ, કુલ 3 એકમ થાય. આ બંનેના માપ સરખા છે, એટલે કે AD ની લંબાઈ પણ 3 એકમ અને DG ની લંબાઈ પણ 3 એકમ. સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે AD બરાબર DG. હવે આપણે AG ની લંબાઈ શોધવી છે, તો AG બરાબર AD પ્લસ DG. કારણ કે D એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ, AG નું મધ્ય બિંદુ છે, એટલે તેથી AD નું માપ 3 છે, DG નું માપ પણ 3 છે, બરાબર 6 એકમ થશે. અને આકૃતિમાં પણ AG નું માપ 6 એકમ છે, એટલે 6 એકમ એ AG નું માપ. આગળના દાખલામાં જોઈ ગયા એ પ્રમાણે કે AD પ્લસ DG બરાબર 6 એકમ AG થાય, તેથી A ડેશ B ડેશ G થાય. આમ આપણે કહી શકીએ કે B એ AG નો મધ્ય બિંદુ છે. દાખલા નંબર 6. B એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ છે. આ રેખાખંડ AC એનું મધ્ય બિંદુ B. હવે એમ કહે છે કે C એ રેખાખંડ BD નું મધ્ય બિંદુ છે, તો આપણે અહીંયા BD રેખાખંડ બનાવીએ. C એ રેખાખંડ BD નું મધ્ય બિંદુ છે, એટલે મધ્ય બિંદુનો અર્થ એવો થાય કે રેખાખંડ BD મધ્ય બિંદુ C છે, એટલે જેટલું BC નું માપ થાય એટલું જ CD નું માપ. એવી જ રીતે
એસી નું મધ્યબિંદુ બી છે તો એબી નું જેટલું માપ થાય એટલું જ બીસી નું માપ. હવે આ શરતો રકમમાં આપેલી છે. હવે આપણે લખીએ કે રેખાખંડ એસી નું મધ્યબિંદુ બી છે. એસી નું મધ્યબિંદુ બી છે એટલે રેખાખંડ એસી ના બે સરખા ભાગ થાય. રેખાખંડ એબી રેખાખંડ બીસી એટલે આપણે આવું લખી શકીએ આનું મધ્યબિંદુ છે તેથી રેખાખંડ એબી બરાબર રેખાખંડ બીસી. હવે સી એ રેખાખંડ બીડી નું મધ્યબિંદુ છે. તેથી રેખાખંડ બીડી ના બે સરખા ભાગ થાય. અને આપણે BC બરાબર CD લખી શકીએ. હવે સમીકરણ 1 માં જો વિદ્યાર્થી મિત્રો AB નું જેટલું માપ છે એટલું BC નું માપ છે. હવે સમીકરણ 2 માં જો જેટલું BC નું માપ છે એટલું CD નું માપ છે. એટલે અહીંયા બંને સમીકરણોમાં BC ના માપ સરખા થાય છે. એટલે આપણે AB બરાબર BC, BC બરાબર CD એને બદલે આપણે AB બરાબર CD લખી શકીએ. AB બરાબર CD કારણ કે બંનેમાં BC ની માપ સરખા છે તેથી AB અને CD નું માપ પણ સરખું થાય. તો અહીંયા રકમમાં આપણે કહ્યું છે કે AB બરાબર CD શા માટે કરી શકાય તો એની ગણતરી આપણે કરી. અને બીજી એ શરત આપેલી છે કે ABCD એ બધા જ બિંદુઓ એક જ રેખા પર છે. દાખલા નંબર 7 રકમમાં એવું કહ્યું છે કે 5 ત્રિકોણ દોરી તેમની બાજુઓ માપો અને ચકાસવાનું છે કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો એ હંમેશા એ ત્રીજી બાજુ કરતાં વધુ જ હોય છે. વિદ્યાર્થી મિત્રો હું તમને એક ત્રિકોણ દોરી અને દાખલો સમજાવીશ. બાકીના 4 ત્રિકોણો એ તમારી જાતે દોરવાના અને ગણતરી તમારી જાતે કરવાની છે. ત્રિકોણ ABC દોર્યો છે. એમાં BC નું માપપટ્ટી વડે માપવાનું છે અને એ માપ થાય છે 3 સેન્ટીમીટર. હવે માપપટ્ટીની મદદથી AB નું માપ માપવાનું છે. આ AB નું માપ થશે 5
4 સેન્ટીમીટર અને માપપટ્ટીની મદદથી રેખાખંડ AC નું માપ માપવાનું છે અને એ માપ થશે 6 સેન્ટીમીટર। और रकमમાં સૂચના આપી છે કે કોઈ પણ બે બાજુના માપનો સરવાળો, તો ત્રિકોણ ABC એમાંથી આપણે કોઈ પણ બે બાજુઓ લઈએ। त्रिकोण ABC માં બે બાજુના માપનો સરવાળો AB વત્તા BC बराबर 7 सेंटीमीटर થાય, જે ત્રીજી બાજુ AC એનું માપ 6 છે। ત્રીજી બાજુ નું માપ 6 સેન્ટીમીટર કરતા વધારે છે। હવે આપણે BC અને AC બે બાજુના માપનો સરવાળો એટલે કે BC વત્તા AC બરાબર 9 સેન્ટીમીટર જે ત્રીજી બાજુ AB बराबर 4 सेंटीमीटर करता વધારે છે। त्रिकोण ABC માં બે બાજુના માપનો સરવાળો, એમાં આપણે AC અને AB લઈએ। AC પ્લસ AB बराबर 6 वत्ता 4 बराबर 10 सेंटीमीटर થાય, જે ત્રીજી બાજુ BC बराबर 3 सेंटीमीटर करता
વધારે થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ એક દાખલો મેં ગણાવ્યો છે. બાકીના 5 દાખલા એટલે કે બીજા 4 દાખલા ત્રિકોણની આકૃતિ તમારી જાતે દોરવાની છે. માપ તમારે અલગ અલગ લેવાના છે અને આ પ્રમાણે બીજા 4 દાખલા ગણવાના છે. આપણું સ્વાધ્યાય 5 પોઈન્ટ પૂર્ણ થાય છે અને હવે પછીનો અભ્યાસ ત્યાર પછીના લેક્ચરમાં કરીશું. ગૃહ કાર્ય માટે બોર્ડ ઉપર હું તમને લખી આપું છું. એ દાખલા તમારે ગણિતની નોટમાં ગણવાના છે.